જ્યારે મારા શરીર પર કદરૂપા ડાઘા દેખાયા તો મારા પતિએ છૂટાછેડા આપી દીધા અને ઘરમાંથી કાઢી મૂકી અને ફરીથી લગ્ન કર્યા. હું રસ્તાઓ પર હેતુ વિના ભટકતી. કોઈ મને નોકરી પર રાખતું નહોતું. એક દિવસ હું એક વૈભવી હોટેલમાં ગઈ. મેં કામ શોધવા માટે મારી ત્વચાને સારી રીતે છુપાવી અને મેં ત્યાં વાસણ ધોવાનું શરૂ કર્યું. એક દિવસ હોટલ માલિક રસોડામાં આવ્યો. અચાનક તેની નજર મારા હાથ પરના ડાઘ પર પડી. તેને અચાનક હાથ લંબાવ્યો, મારો હાથ પકડ્યો, કંઈક એવું કહ્યું જેનાથી મને એવું લાગ્યું કે જાણે મારા માથા પર આકાશ તૂટી પડ્યું હોય. મારું નામ રંજના છે. હું મારા રૂમમાં ચૂપચાપ બેઠી મારા હાથ તરફ જોતી, જ્યાં ઘણા કદરૂપા ડાઘ હતા. આંખોમાં આંસુ સાથે હું સતત તે ડાઘો ઘસતી રહી. એક સ્ત્રી તરીકે મને ખૂબ જ અસ્વસ્થતા અનુભવાતી. હું ખૂબ સુંદર હતી. મારા પતિ હંમેશા મારી સુંદરતાથી ગ્રસ્ત હતા. મને છુપાવવા પર તેમનું કોઈ નિયંત્રણ ન હોય તેવું લાગતું હતું. પરંતુ અચાનક આ પરિસ્થિતિએ મને ખૂબ જ પરેશાન કરી દીધી. હું નિરાશામાં હાથ તરફ જોઈ રહી હતી. ત્યારે રૂમનો દરવાજો અચાનક ખુલ્યો અને મારી સાસુ પ્રવેશી. તેને જોઈને મેં ઝડપથી મારો સ્કાર્ફ ગોઠવ્યો. તે એક સ્ત્રી હતી અને ખૂબ જ બુદ્ધિશાળી, શિક્ષિત. પણ મને ખબર હતી કે તેનો આદર કેવી રીતે કરવો. આવતાની સાથે જ તેને મારા ચહેરા પર હજારો રૂપિયા ફેંકી દીધા. મારી સામે જોઈને તેને કહ્યું, જ્યારે મારો દીકરો સાંજે ઘરે આવે ત્યારે તેને છૂટાછેડા આપી દે અને મારા ઘરમાં જ નીકળી જા. મને ખબર નથી કે તને કયો રોગ છે. તારા કારણે મારા બાળકને તે થશે. હું નથી ઈચ્છતી કે તારા કાર્યોથી મારા દીકરાને કંઈ થાય. તેના શબ્દો સાંભળીને મેં તરત જ કહ્યું, મને સમજાતું નથી કે તમે શું કહી રહ્યા છો. હું ડૉક્ટર પાસે જાઉં છું. તેને મને કહ્યું, મને ખબર છે કે તને એડ્સ છે. તારા જેવી સ્ત્રી આ સમાજ પર એક ડાઘ છે. ભગવાન તને નષ્ટ કરે અને તને અમારાથી દૂર લઈ જાય. મેં તને પહેલેથી જ કહ્યું છે કે તું અહીં રહી શકતી નથી. મેં મારા દીકરાને પણ સમજાવ્યું. તે તને છૂટાછેડા આપી દેશે અને તારા આ ઘર છોડી દેવું જોઈએ. હવે આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. હું મારા દીકરાના લગ્ન એક સારી સ્ત્રી સાથે કરાવીશ, જે તેને ખુશ રાખી શકે. આટલું કહીને તે સ્ત્રી 1 મિનિટ પર ત્યાં રહીને અને ગુસ્સામાં રૂમમાંથી બહાર નીકળી ગઈ. મેં આસપાસ ફેલાયેલી નોટો તરફ જોયું. મને વિશ્વાસ નહોતો આવતો કે એ જ સ્ત્રી છે જે મારા માટે પાગલ હતી. લોકો ઘણીવાર મારી સાસુ તરફ જોતા અને ઈચ્છતા કે તેમની પાસે રંજના જેટલી પ્રેમાળ સાસુ હોય. અરે તે તેની વહુને તેને પોતાની પુત્રી કરતાં વધુ વર્તે છે. પરંતુ આજે તેનું વર્તન જોઈને મને ખબર નહોતી કે કેવી પ્રતિક્રિયા આપવી. તેને લાગ્યું કે મને એક ગંભીર ખરાબ રોગ છે જે સ્પર્શ દ્વારા ફેલાઈ શકે છે. પરંતુ એવું નહોતું. ડૉક્ટરે કહ્યું કે મને કોઈ દવાની પ્રતિક્રિયા થઈ રહી છે, પરંતુ મારી સાસુ સાંભળશે નહીં. વધુ રડી પડી. અચાનક મારા પર કેવી મુસીબત આવી પડી. મેં ક્યારેય કોઈને કંઈ નુકસાન કર્યું નથી. હકીકતમાં હું દરેક સાથે ખૂબ નમ્રતાથી વર્તું છું. પરંતુ તે દિવસની અણધારી પરિસ્થિતિએ મને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દીધી. સમય ધીમે પસાર થઈ રહ્યો હતો. દિવસ રાબેતા મુજબ સમાપ્ત થઈ ગયો. મને ચિંતા હતી કે મારા પતિ ખરેખર મને છૂટાછેડા આપી દેશે અને મને તેની ખાતરી પણ હતી. મારા પતિ ખૂબ જ સમજદાર માણસ છે. તે ક્યારેય આવું કામ નહીં કરે અને તે મને ખૂબ પ્રેમ કરે છે. હું આ વિચારમાં ખોવાયેલી હતી. થોડીક ક્ષણો પસાર થઈ કે રૂમનો દરવાજો ખુલ્યો અને મારા પતિ અંદર આવ્યા. તેને જોઈને મારા ચહેરા પર સ્મિત આવી ગયું. મારી આંખોમાં આંસુ. પણ તેનો ચહેરો જોઈને હું મારા બધા દુઃખ ભૂલી ગઈ. હું કંઈ બોલી શકું તે પહેલાં તેને કહ્યું, મારી માએ મને તને છૂટાછેડા આપવા કહ્યું છે. હવે હું મારી અંતિમ વિધિઓ કરીશ. હું તને છૂટાછેડા આપું છું અને તારી સાથે કોઈ સંબંધ રાખીશ નહીં. તે મારું જીવન બરબાદ કરી દીધું છે. તો એક ખરાબ સ્ત્રી. તને ખબર છે કે તારી સાથે શું થયું છે? તને એડ્સ છે અને હવે હું તારો ચહેરો પર જોવા નથી માંગતો. તેના શબ્દો સાંભળીને પથ્થર બની ગઈ. મને વિશ્વાસ નહોતો આવતો કે તે આટલી ઝડપથી મારી સાથે આટલી ક્રૂરતા કરી શકે છે. એક ક્ષણ માટે હું અવાચક થઈ ગઈ. પણ મારું મન જાગતા જ હું વેદનાથી ઊભી થઈ ગઈ અને તેને જોઈને કહ્યું, મારી સાથે આવું ના કરો. આ ક્રૂરતા છે. ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. મને એડ્સ નથી. ડૉક્ટરે કહ્યું કે મને દવાથી રિએક્શન છે. પછી તેમણે પૂછ્યું, કઈ દવા? તે કઈ દવા લીધી? બસ મને એ કહે. તેમના શબ્દોએ મને આઘાત આપ્યો. તેમણે આગળ કહ્યું, 1 મહિનો થઈ ગયો, 1 અઠવાડિયું નહીં, અને આ કદરૂપા ડાઘા તારા શરીરથી દૂર નથી થઈ રહ્યા. તને શું લાગે છે હું અને મારી માં પાગલ છીએ?
તો તું જે કે તે અમે માનીશું. મારા ઘરમાં જ નીકળી જા. હું ગમે તેમ લગ્ન કરી રહ્યો છું. હવે આ ઘરમાં તારું કોઈ સ્થાન નથી. હું તારા જેવી સ્ત્રી સાથે સંબંધમાં રહેવા નથી માંગતો. હું એવી વ્યક્તિ સાથે કેમ સંબંધ રાખું જેને મારી ગરિમાની કોઈ પરવા નથી. ખબર નહીં ઘણા પુરુષ સાથે તે પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા હું નજીક ગઈ અને તેના ચહેરા પર જોરથી થપ્પડ મારી દીધી અને કહ્યું, જો તમે તમારી ખરાબ જીભથી મને કંઈ ખોટું કહો છો ને તો હું તમને માફ નહીં કરું. દિવ્યાંશુ, તમે મને કેવી રીતે છૂટાછેડા આપી શકો? તમે મારી સાથે જાતે ગયા હતા. ડૉક્ટરે સંપૂર્ણ તપાસ કરી. મેં લોહીનો ટેસ્ટ પણ કરાવ્યો અને તેમાં સ્પષ્ટપણે જણાવ્યું કે મને દવાથી આ પ્રતિક્રિયા થઈ છે. અને ગમે તે હોય, મેં થોડા દિવસ પહેલાં જ તાવની દવા લીધી હતી, તેના કારણે હોઈ શકે છે. તમે મને આ રીતે કેવી રીતે છૂટાછેડા આપી શકો? હું આ છૂટાછેડા નથી સ્વીકારતી. આ ખોટું છે. હું તમારી વિરુદ્ધ ફરિયાદ કરીશ. અચાનક તેને કબાટ ખોલ્યો, મારી સૂટકેસ કાઢી અને તેમાં કપડાં નાખવાનું શરૂ કર્યું. મારી તરફ જોઈને તેને કહ્યું, આ ફર્નિચર આ બધું મારું છે. તારી માએ તને દહેજ તરીકે ફક્ત એક સૂટકેસ આપી હતી. હું તારી વસ્તુઓમાં તેમાં લેવા આપી રહ્યો છું. હવે અહીંથી નીકળી જા. હું નકામી વાતો સાંભળવા માંગતો નથી. તું હવે મારા પર ભાર છે. મારી ભાવિ પત્ની માના રૂમમાં બેઠી છે. તે આ ઘરમાં તારી હાજરી બિલકુલ સહન કરી શકતી નથી. આ રહ્યા છૂટાછેડાના કાગળો, સહી કર અને નીકળી જા. મેં તે પહેલેથી જ બનાવી લીધા હતા, કારણ કે હું હવે તને સહન કરી શકતો નથી. મેં ફક્ત તેની સામે જોયું. તેને એક ક્ષણમાં મારી આખી બેગ ભેગી કરીને મારી સામે ફેંકી દીધી. મારા પર દયા કરીને તેને મને થોડા પૈસા પણ આપ્યા. તેને મારા હાથમાં બેગ મૂકી મારો હાથ પકડીને સીધો બહાર નીકળી ગયો. સદબદ થઈ ગઈ અને તેની હરકતો જોતી રહી. આ એ જ માણસ હતો જે મને એક સમયે ખૂબ પ્રેમ કરતો અને આજે મને ઘરની બહાર ધકેલી રહ્યો હતો. મને ખબર પડે તે પહેલાં તેને મારી બેગ ઉપાડી અને શેરીમાં ફેંકી દીધી. મને બહાર ધકેલીને તેને કહ્યું, મારા દરવાજા પર આવવાની કોઈ જરૂર નથી. આજે હું તને સરળતાથી બહાર કાઢી રહ્યો છું. આગલી વખતે હું તને આખી શેરીની સામે અપમાનિત કરીશ. હવે તારા ચહેરા સાથે નીકળી જા. હું તેની સામે જોતી રહી. તેને મારા ચહેરા પર દરવાજો બંધ કરી દીધો. પછી મેં મારું મન શાંત કર્યું. મેં દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખોલો દિવ્યાંશુ. તમે મારી સાથે આવું ન કરી શકો. હું તમને માફ નહીં કરું. મને એડ્સ નથી. ભગવાન માટે મારી વાત સાંભળો. મને દવાની પ્રતિક્રિયા થઈ રહી છે, પણ તેણે કોઈ જવાબ ન આપ્યો. મારું હૃદય એટલું ઝડપથી ધબકતું હતું કે હું મારી પરિસ્થિતિ સમજી શકતી નહોતી. મારી આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા. મને લાગ્યું કે હું આખી દુનિયા ફરતી હતી. તે મને છોડીને બીજી સ્ત્રી પસંદ કરવાનું કેવી રીતે વિચારી શકે? મેં તેના માટે મારા માતા પિતા સાથે ઝઘડો કર્યો હતો. મેં મારા પરિવાર સામે પણ કહ્યું હતું કે હું આ માણસ સાથે લગ્ન કરવા માંગુ છું. તે મારી સાથે આટલી ક્રૂરતા કેવી રીતે કરી શકે? આ વિચાર જ વિનાશક હતો. હું રડતી ફ્લોર પર બેઠી. હું મારા માતા પિતાના ઘરે પણ પાછી ફરી શકી નહીં. મારી માએ મને એકવાર નહીં ઘણીવાર સમજાવ્યું કે તારો પતિ તારો સહારો છે. તે તને ફક્ત એટલા માટે પ્રેમ કરે છે કારણ કે તે તને સુંદર માને છે. જો તારી સુંદરતામાં સેજ પર ઘટાડો થશે ને તો તે તને છોડી દેશે. અને આજે મારી માના શબ્દો એકદમ સાચા સાબિત થયા. ઘણા સમય સુધી હું મારા ભાગ્યનો શોક વ્યક્ત કરતી ફ્લોર પર બેઠી રહી, પણ પસાર થતા લોકો મને જોતા રહ્યા. હું ત્યાં વધુ બેઠી રહી શકી નહીં. હું શાંતિથી મારા પતિના ઘરથી નીકળી મારો સામાન લઈને મુખ્ય રસ્તા પર આવી. ગાડીઓ પસાર થઈ રહી હતી. મારી પાસે લગભગ 10,000 હતા જે મારા પતિએ મને આપેલા હતા. હું શું કરવું તે નક્કી કરી શકતી નહોતી. શું મારે મારી માના ઘરે જવું જોઈએ કે અહીં રસ્તા પર બેસીને રડવું જોઈએ? ઘણી વિચારણા પછી મેં મારી માના ઘરે જવાનું નક્કી કર્યું. માણસ નહોતી કે જે આખી રાત રસ્તા પર વિતાવે તો પણ મારી પ્રતિષ્ઠાને કલંકિત ન કરે. હું એક સ્ત્રી હતી. સ્ત્રીએ ક્યારેય એકલી રાત વિતાવી ન જોઈએ. મેં રિક્ષા રોકી, મારી માના ઘરનું સરનામું આપ્યું, પછી તેમાં બેસી ગઈ. મારા મનમાં વિચારોનો ધમધમાટ ચાલી રહ્યો હતો. શું મારા માતા પિતા મને સ્વીકારશે કે મારા ભાઈ અને ભાભી મને ટોણો મારશે? હું મારા લગ્નમાં બધા સાથે ઝઘડતી હતી અને તેના કારણે કોઈ મને ફરી ક્યારેય જોશે નહીં. હું મારા સાસુ અને પતિમાં એટલી ખોવાઈ ગઈ હતી કે મને મારા માતા પિતાની ગેરહાજરીનો ખ્યાલ પણ નહોતો. પણ હવે આખી દુનિયા મને છોડી ગઈ તો ફક્ત મારા માતા પિતા જ મારી યાદો હતા. લાંબી મુસાફરી પછી ઘરે પાછી આવી.
રિક્ષા ચાલકનું ભાડું ચૂકવ્યા પછી હું મારા દરવાજા પર ઊભી રહીને રડી પડી. 2 વર્ષ પહેલા આ ઉંમરો પાર કરીને મેં મારા હૃદયમાં સંકલ્પ કર્યો હતો કે હું ક્યારેય અહીં પાછી નહીં આવું. હું મારું આખું જીવન મારા પતિના આંગણામાં વિતાવીશ. પણ મને ખ્યાલ નહોતો કે 2 વર્ષ પછી સમય ફરી આવશે અને ફરી એકવાર આ જ ઉંમરે ઊભી રહીશ. વિચારતી રહીશ કે હું આ દરવાજામાંથી ક્યારેય નહીં જાઉં. મને હવે કોઈના સાથની જરૂર નથી. મારા હૃદયના ધબકારા સાથે મેં ડોરબેલ વગાડી. થોડી વાર પછી મારી ભાભીએ દરવાજો ખોલ્યો. તેણીએ મારી સામે મોઢું ફેરવ્યું અને અંદર ગઈ. જ્યારે હું સ્થિર ઊભી રહી ગઈ. હું શું કરું તે નક્કી કરી શકતી નહોતી. અંદર જાઉં કે પાછી. તેમના વર્તનથી મને અંદરથી કેટલો આદર મળશે તે વિશે પૂરતું શીખવા મળ્યું હતું. મારા હૃદયને કાબૂમાં રાખીને શાંતિથી અંદર ગઈ. મારા માતા પિતા, ભાઈ અને ભાભી આંગણામાં બેઠા હતા. મેં બધાને નમસ્તે કર્યું તો મારી માં અચાનક ઊભી થઈ ગઈ. મારી તરફ જોઈને કહ્યું, ત્યાં જ રહે, ઘરમાં પ્રવેશવાની કોઈ જરૂર નથી. તારી સાસુએ ફોન કરીને મને કહ્યું કે તારી સાથે શું થયું છે. તને મારી દીકરી કહેતા મને શરમ આવે છે. મને લાગતું હતું કે તું ફક્ત તારા અહીંને જ પ્રેમ કરે છે, પણ તું આટલી ખરાબ નીકળશે મેં ક્યારેય કલ્પના નહોતી કરી. તેના શબ્દો સાંભળીને મેં વેદનાથી બૂમ પાડી, મમ્મી, મને એડ્સ નથી. ભગવાનના સોગંદ ખાઈને મારી સાથે ડૉક્ટર પાસે આવો. તે મને કહેશે કે આ ફક્ત દવાનું રિએક્શન છે. હા, તેના કારણે મારા શરીર પર આ ફોલ્લીઓ પડી છે, પણ એનો એ અર્થ એ નથી કે મને કોઈ ગંભીર બીમારી છે. હું કંઈ બોલું તે પહેલાં મારી ભાભીએ બૂમ પાડી, તો અહીં ઊભી રહીને વાત કરી પણ શકતી નથી, એટલા માટે જતું રહેવું સારું છે. મારી નાની દીકરીઓ છે, મારા દીકરાઓ છે. ભગવાન ના કરે જો તારા કારણે મારા બાળકો દુઃખી થાય તો હું શું કરીશ? અહીંથી નીકળી જા. આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. જો એ આપણા ઘરમાં રહેશે તો હું હવે રહીશ નહીં. તેણે મારા ભાઈ તરફ જોઈને બૂમ પાડી. મારા ભાઈએ ઊભા થઈને કહ્યું, હું તારા માટે મારો જીવ આપી દઈશ, પણ હું તને આ ઘરમાં ફરી પ્રવેશવા નહીં દઉં. તું એક ગંદી સ્ત્રી છે, જેને વિચાર્યું પણ નહોતું કે તારો એક આદરણીય ભાઈ, એક આદરણીય પિતા, એક પતિ, એક સાસુ, એક માં છે. તને ફક્ત આનંદ જોઈતો હતો. હવે તને તેના માટે સજા મળશે. મમ્મી, તને બહાર નીકળવાનું કહો. તે ક્ષણે મારું આખું અસ્તિત્વ ચકનાચૂર થઈ ગયું. મને વિશ્વાસ નહોતો આવતો મારા પોતાના લોકો મારી સાથે આવું વર્તન કરશે. મારા પતિ અને સાસુ મારા લોહીના નહીં પણ અજાણ્યા હતા. તેમના વર્તનથી મને એટલું નુકસાન થયું નહીં જેટલું મારા પોતાના લોકોના વર્તનથી થયું. મેં બૂમ પાડી, મમ્મી, આવું ના કરો. ભગવાનના સોગંદ ખાઉં છું, મને એવું નથી. તમે લોકો મારા પર કેમ વિશ્વાસ નથી કરતા? હું કોઈ પુરુષને નથી મળી, ફક્ત મારા પતિ સાથે હતી. મારી વાત સાંભળીને મારી માએ કહ્યું, તો તારા પતિને કેમ ન થયો? તેના ચહેરા, હાથ, પગ, આ કદરૂપા ડાઘ કેમ ન થયા? જો તું ફક્ત તેની સાથે હોત તો તને આ સમસ્યા ન હોત. તું બીજા પુરુષોને પણ મળે છે. તેના શબ્દો સાંભળીને મેં વેદનામાં કહ્યું, તમે બિલકુલ સાચા છો. ઓછામાં ઓછો આ વિષય તો વિચારો. જો મને સ્ટ્રોક જેવો છે તો મારા પતિને તે કેમ ન થયું? મેં તેને તે કેમ ન આપ્યું? હું આખા મહિનાથી આથી પીડાઈ રહી છું. તો શું મારા પતિને તે ન થઈ શકે? અમે સાથે રહ્યા છીએ, અમે એકબીજાની વસ્તુનો ઉપયોગ કર્યો, મારી નજીક આવ્યા. તમારે તેના વિશે વિચારવું જોઈએ. હું બીજું કંઈ બોલું તે પહેલાં મારી ભાભીએ કહ્યું, મમ્મી, તે જેટલા લાંબા સમય સુધી અહીં ઊભી રહેશે તેના જંતુઓ ફેલાતા રહેશે. તેને મોકલી દો. પણ ડર લાગે છે કે તેના ગયા પછી મારે આખું ઘર સાફ કરવું પડશે. અને માએ કહ્યું, હા ભાઈ, અહીંથી નીકળી જા. હું તારી બકવાસ સાંભળવા નથી માંગતી. અહીં નાના બાળકો છે. જો આ ઘરમાં તેમને કંઈક થાય તો અમે શું કરશું? અહીંથી નીકળી જા. આ સાંભળીને મેં મારા પિતા તરફ જોયું, જે સંપૂર્ણ મૌન બેઠા હતા. તેમની તરફ આગળ વધવા લાગી, પણ મારા ભાઈએ કહ્યું, સાવધાન. જો તું તેમની પાસે જશે તો તેમને પણ આ રોગ થશે. મારા ભાઈના શબ્દો સાંભળીને મેં વેદનાથી બૂમ પાડી, પપ્પા, પ્લીઝ કંઈક કહો. હું તમારી દીકરી છું. એક પિતા પોતાના બાળકો માટે પોતાનું જીવ બલિદાન આપે છે, છતાં તમે મારું દુઃખ સમજી શકતા નથી. હું સાચું કહું છું પપ્પા, મેં કંઈ નથી કર્યું. મને કોઈ પ્રકારની બીમારી નથી, દવાની રિએક્શન છે. આ લોકો સમજી શકતા નથી. ઓછામાં ઓછું તમારે તો સમજવું જોઈએ. મારા શબ્દો સાંભળીને તેને માથું ઊંચું કર્યું અને ગંભીરતાથી મારી તરફ જોઈને કહ્યું, બધા સાચા છે. તારા શરીર પરના ડાઘ એ સંકેત છે કે તને એડ્સ છે.
મને વિશ્વાસ ન થઈ રહ્યો કે મારી દીકરી, જેને હું મારી ગૌરવ માનતો, ત્યાં આવું કંઈક કરશે. તારો ભાઈ અને તારી માં બિલકુલ સાચા છે. આજથી તું અમારા માટે મૃત્યુ પામી છે. મારા ઘરમાંથી બહાર નીકળી જા. હવે મારા દરવાજા પર તારી હાજરી સહન નથી કરી શકતો. આટલું કહ્યા પછી તે અટક્યા નહીં, પરંતુ તેના રૂમ તરફ ગયા. પથ્થરનો કટકો બની ગઈ. એવું લાગ્યું કે મારામાં કોઈ જીવ નથી. મેં મારી મા તરફ જોયું, પણ તે પણ પાછળ ફરી ગઈ. મારા ભાઈ અને ભાભી તરફ જોવાની હિંમત ન થઈ. થોડી વાર ત્યાં મૌન રહી. શું કરવું તે નક્કી ન હતું. થોડી વાર પછી મારા ભાઈનો અવાજ મારા કાનમાં ફરી ગુંજ્યો. શું તું મને સાંભળી શકતી નથી? અહીંથી નીકળી જા. આ ઘરમાં તારા માટે કોઈ સ્થાન નથી, અને અહીં ઊભી રહીને તારું કેટલું અપમાન કરાવશે. મેં મારી આંખોમાંથી આંસુ લૂછ્યા. ધ્રુજતા કહ્યું, મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા છે. હું અહીં નોકર ક્વાર્ટરમાં રહેવા પર તૈયાર છું. મને ત્યાં રહેવા દો. મારા ભાઈએ કહ્યું, તે ચોકીદારનો રૂમ છે, તું અહીં રહી શકતી નથી. મેં કહ્યું, મારી સાથે આવું ન કરો. તારી બહેન છું, આ ઘરની ઇજ્જત છું. પ્લીઝ વિચાર. આ સાંભળીને તેણે અચાનક બૂમ પાડી, મારે તારી ચિંતા કેમ કરવી જોઈએ? જ્યારે તું સક્ષમ હશે ત્યારે જ તારી સંભાળ લેવામાં આવશે. તે તારા પોતાના હાથે તારું ઇજ્જત બગાડ્યું છે. તું મારી પાસેથી વધુ સારી અપેક્ષા કેમ રાખે છે? અહીંથી નીકળી જા. દરવાજો ખુલ્લો છે. તેના શબ્દો સાંભળીને વેદનાથી ભાંગી પડી. ત્યારે અચાનક મારી ભાભી મારી નજીક આવી. તેને મોજા પહેર્યા હતા. તેને મારો હાથ પકડીને કહ્યું, અહીંથી નીકળી જા. તું ઇજ્જતની ભાષા સમજી શકતી નથી. અહીંથી નીકળી જા. આટલું કહીને તે મને ખેંચવા લાગી. આ એ જ ઘર હતું જ્યાં મારો જન્મ થયો, જ્યાં મેં મારું બાળપણ વિતાવ્યું. આજે બીજા ઘરની એક અજાણી સ્ત્રી મને બહાર કાઢી રહી હતી, અને મારા પરિવારનો સભ્ય, મારો પોતાનો ભાઈ, ચૂપચાપ જોઈ રહ્યો હતો. તોય મને ઘરમાંથી બહાર ધકેલી દીધી. હું જમીન પર નિર્જીવ પડી ગઈ. મને ખબર નહોતી કે આગળ શું કરું. હું ક્યાં જઈશ? મોટેથી રડવા લાગી. આમ ના કરો, દરવાજો બંધ ના કરો, હું ક્યાં જઈશ? રાતના 10 વાગ્યા છે, પ્લીઝ વિચાર કરો. પણ મારી ભાભી, મારા ભાઈને કોઈ પરવા નહોતી. જમીન પર બેઠી લાંબા સમય સુધી રડતી રહી, અને પછી આ લોકોથી ડરીને મેં મારો સામાન ઉપાડ્યો. રસ્તા પર પાછી આવી. વિચારતી રહી, ક્યાં જવું, કોની પાસે મદદ માંગવી, કંઈ સમજાયું નહીં. થોડી વાર માટે મારા સામાન સાથે ફૂટપાથ પર બેઠી, અને પછી ઊભી થઈ. મને હવે જીવવાનો કોઈ અધિકાર નહોતો. આ વિચારીને હું મુખ્ય રસ્તાની વચ્ચે મારા હાથ ફેલાવીને ઊભી રહી. જે થવાનું હતું તે થવા દો. મેં મરવાનું નક્કી કરી લીધું. મારા હાથ ખોલી નાખ્યા. અચાનક એક કારે મને જોરદાર ટક્કર મારી. નીચે પડી ગઈ. મારું માથું પથ્થર સાથે અથડાયું. મારા ચહેરા પરથી લોહી વહેવા લાગ્યું, અને હું બેભાન થઈ. મને કંઈ ખબર ન પડી. નરમ પલંગ પર ઘણા કલાકો પછી મેં ફરીથી આંખો ખોલી. થોડી વાર માટે મને સમજાયું નહીં કે હું ક્યાં છું. પણ જેવું મારું મન જાગ્યું, મેં ઝડપથી આસપાસ જોયું. કદાચ કોઈ નાના ઘરમાં એક રૂમ હતો. હું કંઈ સમજી શકું તે પહેલા જ દરવાજો ખુલ્યો અને એક સ્ત્રી અંદર આવી. તે લગભગ 35 થી 40 વર્ષની હતી. તે ગૃહિણી જેવી લાગતી હતી. તરત જ બેઠી પછી તે સ્ત્રી મારી પાસે આવીને મારા ખંભા પર હાથ મૂકીને કહ્યું, અમને ખૂબ જ દુઃખ છે. અમારા કારણે તને દુઃખ થયું. પણ જો દીકરી, તારે રસ્તાની વચ્ચે આ રીતે ઊભું ન રહેવું જોઈએ. ભગવાનનો આભાર કે તને ગંભીર ઈજા નથી થઈ, નહીંતર આમ શું કરત? તેમની વાત સાંભળીને મેં પૂછ્યું, તમે કોણ? તમે મને અહીં કેમ લાવ્યા? જો મારી તબિયત સારી ન હતી તો તમે મને હોસ્પિટલ લઈ જઈ શક્યા હોત. તેણે કહ્યું, હા, મેં તને હોસ્પિટલ લઈ જવાના હતા, પણ પછી તને ઘરે લાવવાનું નક્કી કર્યું, કારણ કે તને ફક્ત માથામાં ઈજા થઈ હતી. ડૉક્ટરે આવીને તારી સંપૂર્ણ તપાસ કરી અને કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. હવે મને કે તારું ઘર ક્યાં છે? હું અને મારા પતિ તને તારા ઘરે છોડી દઈશું. તારો સામાન પણ બહાર રાખવામાં આવ્યો છે. આ સાંભળીને મેં કહ્યું, મારું ઘર નથી. મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા. મારા માતા પિતાએ મને કાઢી મૂકી. મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. જો તમે પ્લીઝ મને આજે રાત્રે તમારા ઘરમાં રહેવા દેશો તો હું હંમેશા તમારી આભારી રહીશ. આ સાંભળીને એક પડછાયો સ્ત્રીના ચહેરા પર છવાઈ ગયો, અને પછી તેને ગભરાઈને કહ્યું, દીકરી, તારા શરીર પર નિશાન છે. મારા દીકરાએ તે જોયું અને કહ્યું, તે કોઈ ગંદા રોગનું નિશાન છે. તને આજે રાત્રે અહીં રહેવા દઈ શકીએ નહીં.
તારા કારણે મારી ચાદર અને બીજું બધું ફેંકી દેવું પડશે. હું તને ખરાબ નથી કહી રહી કે મારો કોઈ અર્થ નથી, પણ હું તને અમારા ઘરમાં રાત વિતાવા નહીં દઉં. મારા બાળકો અને પતિ તને પરવાનગી આપતા નથી. આ સાંભળીને મેં રડતા કહ્યું, આંટી, મને એ ખરાબ રોગ નથી. હું સાચું કહું છું, મને દવાનું રિએક્શન આવી રહ્યું છે. તમે ડૉક્ટરને બોલાવ્યા હતા, શું તેમણે આ રોગ વિશે કંઈ કહ્યું? સ્ત્રી ચૂપ થઈ ગઈ. પછી માથું હલાવ્યું. ના, ડૉક્ટરે એવું કંઈ કહ્યું નહીં. મેં તરત જ જવાબ આપ્યો, જો એવું હોત તો ડૉક્ટર મારી સારવાર પણ ન કરત ને. તે મને તે સ્થિતિ માટે નિષ્ણાંત પાસે રિફર કરશે. મોટાભાગના ડૉક્ટરો જોવા પણ માંગતા નથી. હું શપથ લઉં છું, મને ફક્ત દવાનું રિએક્શન છે. જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો પ્લીઝ ડૉક્ટરને ફરીથી બોલાવો. આંટી, મારી તબિયત બિલકુલ સારી નથી. હું ક્યાં જાઉં? મારી પાસે રહેવા માટે જગ્યા નથી. હું તમને પૈસા આપીશ, આખી રાત માટે 1000 રૂપિયા. મારા પતિએ મને થોડા પૈસા આપ્યા છે. હું હોટેલમાં રાત વિતાવા પણ માંગતી નથી. હું ત્યાં સુરક્ષિત નહીં રહું. તમને જોઈને મને મોટી બહેન જેવી લાગણી થાય. લાગણીથી ભરાઈ ગઈ. મારી વાત સાંભળીને તે સ્ત્રી ચૂપ રહી. પછી મારી તરફ જોઈને કહી, હું મારા પતિ અને દીકરા સાથે વાત કરીશ. જો તેઓ પરવાનગી આપે તો તું અહીં રહી શકે છે. નહીંતર મારી પ્રિય, હું માફી માંગુ છું. આટલું કહીને તે રૂમમાંથી બહાર નીકળી ગઈ. જ્યારે હું ખૂબ રડવા લાગી. આ દુનિયામાં વ્યક્તિનો દરજ્જો ફક્ત એક રમતવીર જેવો છે. આ દુનિયા ઘાયલ રમતવીરને સ્વીકારતી નથી. આજે મને આ ખૂબ સ્પષ્ટ રીતે સમજાઈ રહ્યું હતું. થોડી વાર પછી સ્ત્રી પાછી આવી અને મારી તરફ જોઈને કહ્યું, ઠીક છે, તું અહીં રહી શકે છે. મારા દીકરા અને મારા પતિએ પરવાનગી આપી છે, પણ તારે સવાર પડતા જ જવું જોઈએ. હવે તું ક્યાં જા તે નક્કી કરવાની જવાબદારી અમારી નથી. ચિંતા ન કર, તારા માથામાં બહુ ઈજા થઈ નથી. ફક્ત થોડી ખંજવાળ છે. લોહી વહેવાને કારણે પાટો લગાવવામાં આવ્યો છે. તને દવા આપવામાં આવી છે. જો તારે કંઈક ખાવાનું હોય તો મને જણાવ. તેના શબ્દો સાંભળીને મેં માથું ના કહીને હલાવ્યું અને તેની સામે મારા હાથ છોડીને કહ્યું, ખૂબ ખૂબ આભાર. હું હંમેશા આભારી રહીશ. ફક્ત થોડો આરામ કરવા માંગુ છું. તેને હા પાડી અને દરવાજો બંધ કરી દીધો. જ્યારે હું રડતી સૂઈ ગઈ. આજે ફક્ત એક જ દિવસમાં મારી આખી દુનિયા ઉજળ થઈ ગઈ હતી. મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા. મારી સાસુએ મને ઘરમાંથી દૂર કરી દીધી. મારા માતા પિતા, જેમને હું મારા પોતાના માનતી, તેઓ મારી સાથે વાત કરવાની પણ તસદી લેતા નહોતા. મારો ભાઈ, જે એક સમય મને ખૂબ પ્રેમ કરતો, તે મને જોવા પણ માંગતો નહોતો. તેની પત્ની મને પોતાના હાથે ઘરમાંથી કાઢી મૂકી રહી હતી અને તે એક પણ શબ્દ બોલ્યો નહીં. આ વિચારીને જ મારા ઉદાસીનું મોજું ફરી વળ્યું. મને ખ્યાલ પણ ના આવ્યો કે હું ક્યારેય ઉદાસી શો કરે પીડાના બોજાથી ઘેરાયેલી ગાઢ નિંદ્રામાં સરી પડી. બીજા દિવસે સવારે સૂર્ય તેજસ્વી ચમક્યો. સૂર્યના કિરણો મારા ચહેરા પર પડતાની સાથે જ મેં મારી આંખો ખોલી. થોડી વાર પથારીમાં શાંતિથી સૂઈ ગઈ. માથામાં થયેલી ઈજાને કારણે મને તાવ આવ્યો. હું સંપૂર્ણપણે ભાંગી પડી. મેં બેસવાનો પ્રયાસ કર્યો, પણ હિંમત ન મળી. હું થાકી ગઈ હતી. ફક્ત બહાર નીકળવાની જરૂર વિશે વિચારતી, પણ મારામાં ઊભી થઈને દરવાજા તરફ 2 ડગલા પણ ભરવાની તાકાત નહોતી. થોડી વાર પછી રૂમનો દરવાજો ખુલ્યો અને તે સ્ત્રી અંદર આવી. તેની પાછળ એક નાનો છોકરો અને એક આધેડ વયનો પુરુષ પણ હાજર હતા. જેમ તેઓ મારી પાસે આવ્યા તેમ તે ત્રણેય મને આદરપૂર્વક આવકાર આપ્યો. મેં અભિવાદનનો જવાબ આપ્યો અને ઓશિકા પર ટેકવીને બેસી ગઈ. પછી સ્ત્રીએ મને જોતા જ પૂછ્યું, હવે તને કેવું લાગે છે? મેં માથું નામાં હલાવ્યું અને તેની તરફ જોઈને કહ્યું, મને તાવ છે. મારું માથું ખૂબ ભારે લાગે છે. શરીર પણ દુખે છે. શું હું અહીં એક દિવસ વધુ વિતાવી શકું? હું કંઈ બોલું તે પહેલા છોકરાએ કહ્યું, ના, તમે અહીં રહી શકતા નથી. તમારી બીમારી અમને તમને અહીં રહેવા દેવાની મંજૂરી નથી આપતી. તમે તમારી વસ્તુઓ લઈને ચાલ્યા જાઓ. તમારા 10,000 રૂપિયા તમારી બેગમાં છે. એક પણ રૂપિયો બદલાયો નથી. ઉઠો. મારી માને સૌ પાગલ સમજી છે અને તમે ગઈકાલે રાત્રે તેને મૂર્ખ બનાવીને અહીંયા રહ્યા, પણ હું તમને હવે અહીં રહેવા નહીં દઉં. તે બીજું કંઈ બોલે તે પહેલાં તે સ્ત્રીએ કહ્યું, અસંસ્કારી ના બનો. હું તેની સાથે વાત કરી રહી છું ને. તેને જવાબ આપ્યો, બસ ચૂપ રે મમ્મી. લોકો તારી નિર્દોષતાનો ફાયદો ઉઠાવીને આપણા ઘરમાં આવી રીતે ઘૂસી ન શકે. તમારા માટે ત્યાંથી જવું વધુ સારું રહેશે. તે છોકરાના શબ્દો સાંભળીને હું ખૂબ રડી પડી.
મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે જીવન આ રીતે બદલાશે. પણ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય અને અજાણ્યા લોકો તમારી સાથે આ રીતે વર્તે, ભલે તમે તમારા પોતાના પલંગને છોડી દો તો પણ તમે શું કરી શકો? મેં માથું હલાવ્યું અને ઊભા થવાની હિંમત એકઠી કરી, પણ મારું માથું એટલું ચક્કર આવ્યું કે હું તરત જ બેહોશ થઈ ગઈ. સમયની ગતિ ક્યારેય અટકી નથી અને ક્યારેય નહીં પણ અટકે. હું રાત્રે 10 વાગ્યે જાગી. હું આ પલંગ પર સૂઈ રહી હતી. થોડી વાર માટે ત્યાં શાંતિથી સૂઈ ગઈ, પણ હવે મારું શરીર ખૂબ જ હરવું લાગ્યું. સવાર જેવું નહોતું. હું શાંતિથી મારી જગ્યાએથી ઊભી થઈ અને મારા રૂમના દરવાજા પાસે ગઈ. દરવાજો ખોલીને હું બહાર ગઈ તો જોયું કે તે પતિ પત્ની આગળના લોનમાં બેઠા હતા. મને બહાર જોઈને તેઓ ઊભા થયા. તે સ્ત્રી તરત જ મારી પાસે આવી અને મને પકડીને કહ્યું, ડૉક્ટર આવ્યા હતા. તેમણે કહ્યું કે તને ફક્ત દવાનું રિએક્શન છે, તને એઇડ્સ નથી. મારા દીકરાને ગેરસમજ થઈ. દીકરી, તારે આરામ કરવો જોઈએ, તું ખૂબ બીમાર છો. મેં જવાબ આપ્યો, ખૂબ આભાર. તમે મને 2 દિવસ માટે તમારા ઘરમાં રાખી, પણ હું હવે નહીં રહું. હું જવા માંગુ છું. પણ મારી પાછળ બેઠેલા માણસે કહ્યું, પણ તમે કહ્યું હતું કે તમારા પતિએ તમને છૂટાછેડા આપી દીધા, તમારા પરિવારે પણ તમને કાઢી મૂકી, તો તમે ક્યાં જશો? રાતના 11 વાગ્યા છે. તેની વાત સાંભળીને મેં ધ્રુજતા અવાજે કહ્યું, મન ખબર નથી, પણ કોઈ વ્યવસ્થા તો કરવી પડશે. હું તમારા ઘરે કેટલો સમય રહીશ? મારા શબ્દો સાંભળીને તેને કહ્યું, એક કામ કરો, એક રાત વધુ રોકાઈ જા, સવાર પડતા જ નીકળી જાજે. અમે કંઈ નહીં કહીએ. અમે ખરેખર શરમ અનુભવીએ છીએ કે અમે આજે સવારે તમને કોઈ કારણ વગર ઘણી બધી વાતો કહી દીધી અને તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ડૉક્ટરે કહ્યું કે જે લોકો આવું વિચારે છે ને તેઓ તો અજ્ઞાની છે. તમને નથી. તમારી સ્થિતિ ફક્ત તમે જે દવાઓ લઈ રહ્યા છો તેના કારણે છે. કોઈ સારા ત્વચાના નિષ્ણાંતને મળો, તમે સારા થઈ જશો. જ્યારે હું એક પણ શબ્દ બોલ્યા વિના શાંતિથી અંદર ગઈ. છેલ્લા 24 કલાકમાં મારી સાથે જે બન્યું હતું તેણે મારી બધી ઈચ્છાઓ છીનવી લીધી. હું શરૂઆતમાં કોઈ સારા ત્વચા નિષ્ણાંત પાસે જઈને મારી સારવાર કરાવવાનો ઈરાદો રાખતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે હું હવે મારી જાતને કાબૂમાં રાખી શકતી નહોતી. મારા પતિ મને છોડી ગયા. મારી સાસુ જે મને દીકરીની જેમ પ્રેમ કરતી તે પણ મને છોડી ગઈ, અને મારા પોતાના પિતાએ તો મારી સામે જોવાની પણ ના પાડી દીધી, અને ભાઈએ તેની પત્નીની સામે જ મને ઘરમાંથી કાઢી મૂકી. શું હું જીવવાન લાયક હતી? ખરેખર રડતી રહી, વિચારતી રહી. આખી રાત એમ જ પસાર થઈ ગઈ. બીજા દિવસે સવારે 11 વાગ્યે મેં તેમની સાથે નાસ્તો કર્યો. હું મારા જીવનનો નિર્ણય લેવા માટે ઘરેથી નીકળી. મને ખબર નહોતી કે હું ક્યાં જઈશ, હું કેવા લોકોનો સામનો કરીશ, પણ મેં મારા હૃદયમાં નક્કી કરી લીધું હતું કે હું ક્યાંક નોકરી મેળવીશ અને મારું જીવન જીવીશ. હવે કંઈક તો કરવું જ પડશે. મારે મારી સારવાર કરાવવી જ પડશે. મારી પાસે પૈસા હતા. પતિએ મને આપેલા પૈસામાંથી મેં 1 રૂપિયો પણ ખર્ચ્યો નહોતો. તેમના ઘરેથી 1 પૈસો પણ ક્યાંય ગયો નહોતો. હું લાંબા સમય સુધી શેરીઓમાં ભટકતી રહી અને પછી એક દુકાનમાંથી એક મોટી ચાદર ખરીદી, મારા ચહેરાને ચુસ્તપણે ઢાંકીને, જેથી હું દેખાઈ ન જાઉં. હું એક મોટી વૈભવી હોટલ તરફ રવાના થઈ, આશામાં કે મને ત્યાં રહેવાની જગ્યા અને નોકરી મળશે, અને ભગવાન એવું જ કર્યું. જ્યારે હું અંદર ગઈ, નોકરી માંગી, ત્યારે મને વાસણ ધોવા માટે રાખવામાં આવી. મને રહેવા માટે જગ્યા પણ આપવામાં આવી. ત્યાં ઘણા નોકર હતા, જ્યાં ફક્ત 2 છોકરીઓ હતી, બાકીના બધા પુરુષ. મને કોઈ વાંધો નહોતો. મને ફક્ત રહેવા માટે જગ્યાની જરૂર હતી. તેમણે મને તેમનો યુનિફોર્મ આપ્યો, જે મારા હાથ અને પગ ઢાંકતો. મેં મારા ચહેરાને માસ્કથી ઢાંક્યું. તેમને કોઈ વાંધો નહોતો. હું દેખાઈ રહી હતી, પણ માત્ર એક નાનો ડાઘ. મેં ત્યાં જઈને જાહેર કર્યું કે હું મારી જાતને છુપાવવાનું પસંદ કરું છું. મને મહિનાના 12,000 રૂપિયા માટે નોકરી પર રાખવામાં આવી. મેં ખંતથી કામ કર્યું, વાસણોને ચમકાવી દેતી, આખો દિવસ વાસણ ધોવામાં વિતાવતી. મારા હાથ પણ દુખતા, પણ હું શું કરી શકું? મારે તે સહન કરવું પડ્યું. આજે સવારથી જ મને વિચિત્ર લાગતું હતું. મેં અહીં કામ શરૂ કરી અને 2 અઠવાડિયા થઈ ગયા હતા. હું હજુ સુધી ડૉક્ટર પાસે ગઈ નહોતી. મને રજા મળી નહોતી. ભગવાનનો આભાર કે ડાઘ વધુ થયા નહોતા, ત્યાં જ રહી ગયા. આજે હું શાંતિથી મારા કામમાં વ્યસ્ત હતી ત્યારે અચાનક જાહેરાત થઈ કે હોટેલ માલિક રસોડામાં આવવાના છે.
બધા પોતાની જગ્યાઓ પર બેસી ગયા. મેનેજરે મને મારા મોજા ઉતારવા કહ્યું કે અમે સમજીએ છીએ કે તમે આ રીતે છુપાવવાનું પસંદ કરો છો, પણ આજે તમારે અમારી સાથે થોડું સમાધાન કરવું પડશે. હોટેલ માલિક આ બાબતોમાં ખૂબ કડક છે, તેથી અમે તમને આવું કરવાની પરવાનગી નહીં આપીએ. તમારે આ કરવું પડશે. આ સાંભળીને ગભરાઈ ગઈ. મેં ખચકાટ સાથે મોજા ઉતાર્યા. તેના પર ફક્ત 2 ડાઘ હતા. મને ડર હતો કદાચ તેઓ નજર પડશે. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. અડધા કલાક પછી મેનેજર આવ્યા. જાહેરાત કરી કે સર આવી રહ્યા છે. બધા પોતાના કામમાં મગન રહો. હું કાળજીપૂર્વક વાસણ ધોઈ રહી હતી ત્યારે તેમના આગમન પર બધા સીધા થઈ ગયા અને સરને નમસ્તે કહ્યું. મેં સરને નમસ્તે કર્યું અને વાસણ ધોવા પાછી ગઈ. માલિક ખૂબ ખુશખુશાલ હતા. તેણે મને જોઈ મારી તરફ જોઈને કહ્યું, લાગે છે આ મહિલા નવી આવી છે. શું સાચું કહું છું? મેનેજર મારું વર્ણન કરવા લાગ્યો. તેના શબ્દો ખૂબ જોરથી નહોતા, પણ મારું હૃદય ધબકતું હતું. ખબર નહીં કેમ પણ મને એક વિચિત્ર અસ્વસ્થતા લાગી. તે નજીક આવી રહ્યા હતા. મારું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું. તે કંઈક કહેવા જતા હતા કે અચાનક તેને મારો હાથ પકડી લીધો. તેને મારી તરફ જોઈને કહ્યું, તમારું નામ રંજના છે? આ સાંભળીને મને આશ્ચર્ય થયું, કારણ કે મેનેજરે તેને મારું નામ કહ્યું ન હતું. મેં માથું હલાવ્યું અને તે કહ્યું, શું તમે જાણો છો કે આ નિશાન શેનાથી છે? મેં ધીમેથી કહ્યું, હા સાહેબ, આ દવાનું રિએક્શન છે. હું તેમની સારવાર કરાવી રહી છું. મારા શબ્દો સાંભળીને તે હસ્યા અને મારી તરફ જોઈને કહ્યું, આ એડ્સના ચિહ્નો નથી. તમે કદાચ હજુ સુધી આ રોગના કોઈ ચિહ્નો જોયા જ નથી. ખરેખર હું તમને કંઈક કહેવા માંગુ છું. એક કામ કરો, મારી કેબિનમાં આવો. આપણે ત્યાં બેસીને વાત કરીશું. તેનો સ્વર ઢીલો પડી ગયો. તેને એટલું શાંત વર્તન કર્યું કે તેના હાવભાવથી ખબર પડી કે તે મને સારી રીતે ઓળખે છે. મને આશ્ચર્ય થયું કે તે વ્યક્તિ કોણ છે, પણ હમણાં માટે હું શાંતિથી તેની પાછળ ગઈ. બધા મને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. એક માણસ જે આખી હોટલનો માલિક, જેના ઘણા રૂમ, એક મોટી લોબી, ત્યાંના માલિક મને તેની કેબિનમાં બોલાવી રહ્યા હતા. ફક્ત વાસણ ધોનારને હેરાન હતું ને. હું ખચકાટ સાથે રૂમમાં પ્રવેશી. કંઈ બોલી શકું તે પહેલાં તે માણસે દરવાજો બંધ કરી દીધો અને અચાનક મારી સામે ઘૂંટણીએ પડી ગઈ. મેં તેની કૃત્યોને સદબત્તાથી જોઈ. તે મારી પાસે આવ્યા અને કહ્યું, તું મને સજા આપવા માટે અહીં આવી છે ને? તું અહીં મારા ગુનાઓનો પડદો ફાશ કરવા આવી છે ને? મને સત્ય કે? મેં તેની તરફ જોયો અને પૂછ્યું, તમે કોણ છો અને હું આવું કેમ કરીશ? હું તમને નથી ઓળખતી. ફક્ત એટલું જાણું છું કે તમે આ હોટેલના માલિક અને મારા બોસ છો. મારી વાત સાંભળ્યા પછી તેને કહ્યું, તારા આ અસ્તિત્વ પરના ડાઘ મારા કારણે છે અને તે સરળતાથી દૂર નહીં થાય. હવે જે સ્ત્રી તારા ઘરમાં છે તે બીજી કોઈ નહીં પણ મારી પત્ની છે. ખરેખર મને તે ગમતી નહોતી. દરરોજ રાત્રે સમસ્યાઓ ઊભી કરતી, નાની બાબતો પર મારી સાથે લડતી. એવું લાગે છે કે તેણીએ તેને પોતાની પ્રિય વસ્તુ બનાવી લીધી હતી. મેં જ આ દવા બનાવી જેથી તું તેની હાજરી પર પ્રતિક્રિયા આપ, પણ તે ખૂબ જ ચાલાક સ્ત્રી નીકળી. તેને મને પકડી અને તારા પર દવા લગાવી દીધી, તારા પતિ દ્વારા. તેઓ બંને એકબીજાને પસંદ કરતા હતા. હું મારી પત્નીને છૂટાછેડા આપી શકતો નહોતો. જો મેં આપ્યા હોત તો મારે તેને મારી અડધી મિલકત આપવી પડી હોત. તે સારી સ્ત્રી નથી. તે પૈસાદાર સોનું ખરીદનાર છે. તે પ્રેમના સિદ્ધાંતો જાણતી નથી. પણ મને ખ્યાલ નહોતો કે બધું ઊંધું થઈ જશે. હું લાચાર હતો. મને તેને દવા આપવાની ફરજ પડી અને તેને તેનો તારા પર દુરુપયોગ કર્યો. મને ખબર પડી કે તારા પરિવારે તને કાઢી મૂકી, તારું જીવન બરબાદ થઈ ગયું. પણ હા, હવે હું તારું જીવન સુધારવા માંગુ છું. હું તારી સારવાર કરાવીશ. લગભગ 6 મહિના લાગશે, પણ તું ફરીથી સ્વસ્થ થઈ જશે અને પછી હું તારી સાથે લગ્ન કરીશ. મન કે મંજૂર છે? મેં તરત જ કહ્યું, તમે શું વાત કરો છો? તમારી પત્ની? પણ મારા પતિ પાસે પૈસા નથી. તેને કહ્યું, ખરેખર તારા પતિ પાસે પૈસા નથી, પણ તે તેનો પહેલો પ્રેમ છે. તેઓ કોલેજથી જ એકબીજાને પસંદ કરતા. મારી પત્ની કોઈ સામાન્ય સ્ત્રી નથી. તેની પાસે ઘણા પૈસા છે. મને એવી સ્ત્રી જોઈએ છે જે મને પ્રેમ કરે, પૈસાને નહીં. હું થોડી વાર માટે અવાચક રહી ગઈ. હું ઊભી થઈ અને હાલમાં તેને કોઈ જવાબ ન આપ્યો. તેને મારી સારવાર શરૂ કરી દીધી. તેને મને એક ફ્લેટ ખરીદ્યો જ્યાં હું રહેતી. 6 મહિના સુધી મારી સારવાર ત્યાં થઈ. મેં મારી બીમારીને દૂર કરવાનો પ્રયાસ કર્યો અને પછી તેને મને લગ્ન કરવાની ઓફર પણ કરી. મારા ચહેરા પરના નિશાન ગાયબ થઈ ગયા. મારા શરીર પર એક પણ નિશાન નહોતું.
હું પહેલાં જેવી સુંદર બની ગઈ અને પછી તેને મારી સાથે લગ્ન કર્યા. લગ્ન પછી હું એકવાર ઘરે ગઈ અને મારા પરિવારને કહ્યું કે તેઓ કેટલા ખોટા હતા. મારા ભાઈ, મારી માતા, મારા પિતા અને ભાભીએ પણ મારી પાસે માફી માંગી, પણ મેં કોઈને માફ ન કર્યા. ફક્ત ભગવાન જ જાણે છે કે તેમના કારણે મને કેટલું દુઃખ થયું હતું. હું તે ઘરમાં ગઈ અને તે પરિવાર માટે પ્રાર્થના કરી અને મારું હૃદય આનંદથી ભરાઈ ગયું. મેં તેમને આર્થિક રીતે પણ સહારો આપ્યો, જેમણે મને રહેવા માટે જગ્યા આપી હતી. મારા પતિએ તે છોકરાને તેની હોટેલમાં નોકરી પણ આપી. જીવન અચાનક બદલાઈ ગયું. મને કોઈ પણ બાબતની પડવા નહોતી. તે માણસ મને એટલો પ્રેમ કરતો હતો કે મને કોઈ સીમા નહોતી. હું તેને ખૂબ પ્રેમ કરતી, કારણ કે તેણે મને એક સત્ય બતાવ્યું હતું જેના વિશે હું અજાણ હતી. મને લાગ્યું કે મારા પતિ મને પ્રેમ કરે છે, પણ તે સાચું નહોતું. તેને મારી આંખો પરથી પટ્ટી હટાવી દીધી. તેને પ્રપોઝ કર્યા પછી મારું જીવન અચાનક એક નવા વળાંક પર આવી ગયું હોય તેવું લાગ્યું. પરંતુ સત્ય કહું તો વાસ્તવિકતા વાર્તા તે પછી શરૂ થઈ. હા કહ્યા પછી પણ મારા હૃદયને સંપૂર્ણ શાંતિ ન મળી. હું આખી રાત મારા રૂમમાં બેઠી રહી. બારીમાંથી પવન ફૂંકાયો અને મને વિચાર આવ્યો કે શું મારું જીવન ખરેખર આટલું બદલાઈ શકે છે? શું મારો ભૂતકાળ ખરેખર મને પાછળ છોડી દેશે? શું હું ખરેખર ફરીથી કોઈનો હાથ પકડી શકું? ડર્યા વિના, ફરિયાદ કર્યા વિના, મારી તૂટેલી લાગણીઓને છુપાવ્યા વિના. પછી સવારે તેણે હળવેથી દરવાજો ખટખટાવ્યો અને કહ્યું, રંજના, નાસ્તો તૈયાર છે, આવ અને જમી લે. તેનો અવાજ સાંભળીને મને નવાઈ લાગી. તેને પહેલાં ક્યારેય આટલા ધીમેથી મને બોલાવી નહોતી. કદાચ હવે તેને મારા પાછળ હટવાનો ડર પણ દૂર કરી દીધો. જ્યારે હું નીચે ગઈ ત્યારે તેણે ટેબલ પર પરાઠા મૂક્યા અને ત્યાં જ ઊભા રહ્યા. ફક્ત મારી સામે જોઈ રહ્યા હતા, જાણે તે પહેલી વાર કોઈને જોઈ રહ્યા હોય. જ્યારે હું બેઠી ત્યારે તેને પ્લેટ આગળ વધારી અને ધીમેથી કહ્યું, રંજના, જો તને કોઈ વાતનો ડર હોય તો મને જણાવ, હું તેનું ધ્યાન રાખીશ. તે ક્ષણે હું તેની વાત સાંભળી રહી ન હતી. મને સમજાયું કે જ્યારે વ્યક્તિના હૃદયમાં કોઈ કપટ ન હોય, ફક્ત સત્ય હોય, ત્યારે તે સુંદર દેખાય છે. તે દિવસે મારા માટે એક વાસ્તવિક પરિવર્તન શરૂ થયું. એવું લાગ્યું કે ઘરમાં એક નવો પવન ફૂંકાયો. તેને દરેક વાતમાં મારો અભિપ્રાય પૂછવાનું શરૂ કર્યું. જો મારે ક્યાંક જવું પડે તો તે પહેલાં પૂછતા, શું હું જઈ શકું કે મને આરામ કરવાની જરૂર છે? પહેલી વાર મને લાગ્યું કે હું કોઈનું સ્થાન નહીં, મારી સંપૂર્ણ ગરિમા બની ગઈ છું. પરંતુ મારી મુશ્કેલીઓ એટલી સરળતાથી સમાપ્ત થઈ નહીં. થોડા દિવસો પછી મને પડોશની સ્ત્રીઓની ગપશપ સાંભળવા મળી. કેટલાક કહેતા, જુઓ, તેના ડાઘ ઝાંખા પડી ગયા છે, તેથી હવે તે નવું જીવન શરૂ કરી રહી છે. અન્ય લોકો કહેતા, ભગવાને તેને બચાવી, નહીતર તેના જેવી છોકરીઓ ક્યાંય નહીં રહે. શરૂઆતમાં મને ચીડ લાગતી, પણ પછી મેં મારી જાતને કહ્યું, રંજના, આ વસ્તુઓ તે જે સહન કર્યું છે તેનું માપ આ વાતો કાઢી શકતી નથી. મેં તેમને ટાળવાનું શરૂ કર્યું, પણ હું તેનાથી કંઈ છુપાવી શકતી નહોતી. એક સાંજે તે મારી પાસે આવ્યા અને કહ્યું, જો લોકો તને કંઈ કહે તો મને સીધું કે. જે તને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તેને હું જવાબ આપીશ. તેના અવાજમાં ગુસ્સો ઓછો અને મારા માટે વધુ ડર હતો. ધીમે ધીમે મારી હિંમત પાછી આવવા લાગી. મેં નવી વસ્તુઓ શીખવાનું શરૂ કર્યું. ઘરનું સંચાલન કરવું, સંબંધો જાળવવા, મારા મનની વાત પણ કહેવાનું. મેં મારી જાતને વચન આપ્યું કે હું હવે ડરમાં નહીં રહું. હું મારી પોતાની વાર્તા લખીશ, કારણ કે હું હવે એકલી નથી. અને પછી એક દિવસ તેને કહ્યું, રંજના, હું ઈચ્છું છું કે તું તારો અભ્યાસ પૂર્ણ કરે. શરૂઆતમાં મને આશ્ચર્ય થયું, કારણ કે મેં વર્ષો પહેલાં શાળા છોડી દીધી. તેને કહ્યું, જીવને તારી પાસેથી ઘણું બધું છીનવી લીધું છે. હવે હું ઈચ્છું છું કે તું જે ઈચ્છે તે પ્રાપ્ત કરે. હું તેની તરફ જોતી રહી, કારણ કે પ્રામાણિકપણે દુનિયામાં ઘણા લોકો છે જે તમને તેમની ઈચ્છા મુજબ બદલવા માંગે છે, પરંતુ ખૂબ ઓછા લોકો છે જે તમને તમારી પોતાની ઈચ્છા મુજબ મજબૂત બનાવવા માંગે છે. તેને મારા માટે ફોર્મ ભર્યું, ફી ભરી, મારો હાથ પકડીને કહ્યું, હવે તું ભણી શકે છે અને હું ગર્વથી કહી શકું છું કે મારી રંજના કોઈથી ઓછી નથી. તે દિવસે પહેલી વાર મને મારામાં એક નવી રંજનાનો અનુભવ થયો, જે તૂટેલી નહોતી, રડતી નહોતી, ફક્ત આગળ વધવા માટે તૈયાર હતી. તે રાત્રે હું ટેરેસ પર સૂઈને આકાશ તરફ જોતી હતી. ઠંડો પવન મારા ગાલ પર ફૂંકાયો અને મને લાગ્યું કે ભગવાન ક્યારેય કોઈની પાસેથી કંઈ છીનવી લેતા નથી. તે ફક્ત ત્યારે જ આપે છે જ્યારે તેને તેની સૌથી વધુ જરૂર હોય. અને કદાચ હવે મારા જીવનમાં પણ પ્રકાશનો સમય શરૂ થયો.
તેને મને અભ્યાસ કરવાનું કહ્યું. તે પછી એવું લાગ્યું કે મારી અંદર એક બંધ રૂમ ખુલી ગયો હોય. જ્યારે હું મારા પુસ્તકોમાં પાછી ગઈ ત્યારે મને એક વિચિત્ર હળવાશનો અનુભવ થયો. શરૂઆતના થોડા દિવસો મુશ્કેલ હતા, કારણ કે આટલા વર્ષો પછી ફરીથી પુસ્તક ખોલવા સરળ નથી હોતા. દરરોજ સવારે તે મને ચા આપતા અને પૂછતા આજનો વિષય શું, અને તેની એક પંક્તિ મારા પર કોઈ પણ દવા કરતાં વધુ અસર કરવા લાગી. જ્યારે હું અભ્યાસ કરતી ત્યારે તે મારી બાજુમાં બેસી શાંતિથી તેનું કામ કરતા, જેથી મને લાગતું કે હું એકલી નથી. ક્યારેક તે ખોટા પ્રશ્ન પૂછતા અને હું હસતી, કારણ કે હું તેના કરતાં અભ્યાસ વિશે વધુ સમજતી હતી. આ નાની નાની ક્ષણો મારા હૃદયમાં નરમ પ્રકાશની જેમ એકઠી થવા લાગી. એક દિવસ હું રસોડામાં હતી અને તે પાછળથી આવ્યા અને પૂછ્યું, રંજના, હવે જીવન કેટલું સારું છે તે વિશે તું ક્યારે વિચારશે? મેં પાછળ ફરીને તેની તરફ જોયું. તેની આંખોમાં એક પ્રશ્ન હતો. તે વિચારતા હતા કે શું હું હજી પણ ભૂતકાળમાં અટવાયેલી છું? મેં ધીમેથી કહ્યું, કદાચ હવે મને ખ્યાલ આવવા લાગ્યો છે કે જીવન ફક્ત પીડા લાવતું નથી, ક્યારેક તે એવા લોકો પણ લાવે છે જે તેને ભૂસી નાખે. તેને હસીને કહ્યું, બસ હું બરાબર એ જ સાંભળવા માંગતો હતો. મારા અભ્યાસની સાથે સાથે ઘરમાં પણ ઘણી બધી બાબતો બદલાઈ રહી હતી. પડોશની સ્ત્રીઓ મને ટોણા મારતી નહોતી, કારણ કે તેઓ જોઈ શકતી હતી કે હું એવી છોકરી નથી જે શાંત બેઠી રહે. હું મારી જાતને ફરીથી બનાવી રહી હતી, અને તેની સાથે મારો આત્મવિશ્વાસ દરરોજ થોડો થોડો વધી રહ્યો હતો. મને ઘણીવાર વિચાર આવતો કે જો તે મારા જીવનમાં ન આવ્યા હોત, હું હજી પણ એક ખૂણામાં બેઠી હોત, મારી જાતને ભૂલથી સમજી. એક સાંજે તે કામ પરથી હાથમાં એક નાનું બોક્સ લઈને પાછા ફર્યા. પૂછ્યું, આ શું છે? તેને કહ્યું, તે ખોલ અને જો. જ્યારે મેં તે ખોલ્યું ત્યારે અંદર ચાંદીની પાયલ હતી. એટલા સરળ હતા છતાં એટલા સુંદર હતા કે હું તેને જોતી રહી. તેને કહ્યું, રંજના, મને ખબર નથી કે તું ભવ્ય ઘરેણાથી ખુશ થઈશ કે નહીં, પણ મને લાગ્યું કે તારા પગમાં આ પાયલ હોવાથી તને એવું લાગશે કે હું દરેક પગલે તારી સાથે ચાલી રહ્યો છું. હું ફક્ત તેની તરફ જોતી રહી, કારણ કે તેના શબ્દોમાં કોઈ ઢોંગ નહોતો. સત્ય હતું, અને સત્ય હંમેશા હૃદયને જાગૃત કરે છે. મને સમજાયું કે તેના માટે હું ફક્ત એક જવાબદારી નહોતી, પરંતુ તે વ્યક્તિ હતી જેને તે ખૂબ પ્રેમ કરતા અને સુરક્ષિત જીવન આપવા માંગતા હતા. થોડા દિવસો પછી તે પોતે લગ્નનો વિષય ઉઠાવવાનું ટાળવા લાગ્યા. કદાચ તે ઈચ્છતા નહોતા કે હું દબાણ અનુભવું, તે ફક્ત ઈચ્છતા હતા કે હું વસ્તુઓ મારી રીતે નક્કી કરું. એક દિવસ હું અભ્યાસ કરી રહી હતી. તેણે ધીમેથી પૂછ્યું, રંજના, શું તને એક પ્રશ્ન પૂછી શકું? મેં સ્પષ્ટપણે કહ્યું, હા. તેને કહ્યું, જો હું કાલે તારા પરિવાર પાસે જાઉં તો શું તું મારી સાથે આવશે? મેં મારા પુસ્તકો બંધ કરીને તેની તરફ જોયું. તે કોઈ પ્રશ્ન નહોતો, તે કેવો વિશ્વાસ હતો જેને મારા હૃદયમાં એક વિચિત્ર હૂંફ ફેલાવી. મેં કહ્યું, હા, હું તમારી સાથે જઈશ, કારણ કે મને હવે કોઈ પણ વાતનો ડર નથી. તેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, રંજના, મને લાગે છે કે સમય આવી ગયો છે જ્યારે તું ફક્ત મારા જીવનનો ભાગ નહીં, પણ મારા નામનો ભાગ પણ બનીશ. આ સાંભળીને મારું હૃદય ધબક્યું, જાણે તે અવાજ આખા રૂમમાં ગૂંજતો હોય. તે રાત્રે હું સૂઈ ન શકી. વિચારતી રહી કે કેવી રીતે એક વ્યક્તિ આપણા અલગ થવાનું કારણ બની શકે છે, અને બીજો વ્યક્તિ આપણા જોડાણનું પણ કારણ બની શકે છે. જીવન દરેક ક્ષણે બદલાય છે. આપણે ફક્ત હાર ન માનવી જોઈએ. બીજા દિવસે સવારે તેને કહ્યું, તૈયાર થઈ જા, આપણે આજે તારા ઘરે જઈ રહ્યા છીએ. મારું હૃદય ખૂબ જોરથી ધબકતું હતું. પછી મેં તૈયાર થઈને પહેલી વાર મારી જાતને અરીસામાં હસતી જોઈ. જ્યારે અમે બંને મારા ઘરે પહોંચ્યા ત્યારે મારું હૃદય એટલું જોરથી ધબકતું હતું કે મને લાગ્યું કે આ ફક્ત મારો નિર્ણય નથી, પણ મારા આખા જીવનની કસોટી છે. જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે મમ્મીએ તેની તરફ જોયું, પછી મારી તરફ જાણે શું થવાનું છે તે સમજવાનો પ્રયાસ કરી રહી હોય. મેં તેની આંખોમાં સીધી નજર નાખી અને કહ્યું, મમ્મી, આ એ જ વ્યક્તિ છે જેને હું ભાંગી પડી હતી ત્યારે મને સહારો આપ્યો. તેને મારી દરેક નબળાઈને સ્વીકારી, અને આજે તે મારું જીવન માંગવા આવ્યા છે. મમ્મીની આંખો છલકાઈ ગઈ. પપ્પાએ તેને બેસવા કહ્યું. તેને ફક્ત કહ્યું, અંકલ, હું રંજનાને ફક્ત મારા ઘરમાં જ નહીં, પણ મારા દિલમાં પણ ઈચ્છું છું, અને મને વિશ્વાસ છે કે હું તેને તે બધી ખુશીઓ આપીશ જે તેના લાયક છે. તેમના શબ્દોમાં એટલું બધું સત્ય હતું કે રૂમની હવા થંભી ગઈ. પપ્પાએ ફક્ત કહ્યું, જો મારી દીકરી માને છે કે તું તેના માટે યોગ્ય છો તો મને કોઈ વાંધો નથી.
એવું લાગ્યું કે મારા ખંભા પરથી વર્ષોનો બોજ ઉતરી ગયો હોય. પણ હું રડવા માંગતી નહોતી, પણ આંસુ સ્વાભાવિક રીતે વહેતા હતા. તેને મારી સામે એવી રીતે જોયું જાણે તે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ જોઈ રહ્યા હોય. તે દિવસે પહેલી વાર મારા જીવનની વાર્તા મારી પોતાના જેવી લાગી. પણ લગ્નની તૈયારીઓ શરૂ થઈ. મારું ઘર પ્રકાશથી છવાઈ ગયું અને એવું લાગતું હતું કે બધું મારી સાથે નવી શરૂઆતની ઉજવણી કરી રહ્યું છે. મમ્મી દરેક નાની નાની વિગતો પર ધ્યાન આપી રહી હતી. પપ્પા પોતે બજારમાં ગયા અને મારી પસંદગીનો લહેંગો ખરીદ્યો. ત્યારે તેમણે મને પહેરાવ્યો. ત્યારે તેમણે કહ્યું, રંજના, તું આજે ખરેખર સુંદર લાગે છે. તે શબ્દો મારી આત્માને સ્પર્શી ગયા, કારણ કે તે જ પિતા હતા જેમણે મારી હાલત જોઈને એક સમયે દોષિત અનુભવ્યું હતું. લગ્નના દિવસે મારું હૃદય વિચિત્ર રીતે શાંત હતું, જાણે હું આખરે લાંબી મુસાફરી પછી મારા મુકામ પર પહોંચી ગઈ હોઉં. હું લાલ લહેંગો પહેરીને બેઠી હતી. મારા મહેંદીથી શણગારેલા હાથ સહેજ ધ્રુજતા હતા. ત્યારે જ મારી મિત્રોએ જાહેરાત કરી કે વરરાજો આવી ગયો છે. મેં ધીમેથી બહાર જોયું. તે ઘોડા પર સવાર નહોતા, ફક્ત ચાલીને આવતા હતા, કારણ કે તેને કહ્યું હતું કે તેને અવાજ પસંદ નથી. હું ઈચ્છું છું કે રંજના મારી પાસે આવતાની સાથે જ શાંતિ અનુભવે. તેને સ્વચ્છ કુર્તો પહેરેલો હતો. તેની આંખો મને શોધી રહી હતી. લગ્નની બારાત અવાજ વચ્ચે પણ તેનો ચહેરો સંપૂર્ણ શાંત હતો, જાણે તેના માટે લગ્ન કોઈ ભીડ વિશે નહીં, પણ બે હૃદય વિશે હોય. મંડપમાં તે મારી તરફ જોઈ રહ્યા હતા અને હું તેની તરફ. અમારી બંનેની આંખોમાં તે જ વિચિત્ર શાંતિ, તે જ પોતાનાપણું, તે જ વિશ્વાસ. પૂજારી મંત્રોનો પાઠ કરી રહ્યા હતા અને દરેક પગલા સાથે મારું હૃદય હરવું લાગ્યું, જાણે હું દરેક પગલા સાથે મારા દુઃખને પાછળ છોડી રહી છું. જ્યારે તેણે મારી માંગ સિંદૂરથી ભરી દીધી, ત્યારે મારો શ્વાસ બંધ થઈ ગયો. એક ક્ષણ માટે એવું લાગ્યું કે મારું આખું જીવન તે લાલ રંગથી ભરાઈ ગયું છે. તેની આંગળીઓ સહેજ ધ્રુજતી હતી, જાણે તે પર આ ક્ષણને એટલી જ ઊંડાણપૂર્વક અનુભવી રહ્યા હોય. પછી તે મારા કાન પાસે ઝૂકીને બોલ્યા, આજે તારા જીવનનું દરેક દુઃખ સમાપ્ત થઈ ગયું છે રંજના. હવેથી ફક્ત ખુશી જ રહેશે. જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે હું રડી પડી, જેમ દરેક છોકરી રડે છે. પણ આજે મારી આંખો ભયથી નહીં, પણ એક વિચિત્ર રાહતની લાગણી સાથે ભરાઈ ગઈ. હું મારા ઘરને નહીં, પણ મારા ભૂતકાળને વિદાય આપી રહી હતી. તેણે મારો હાથ પકડીને કહ્યું, રંજના, તું જ્યાં પણ જા, તને કોઈ દુઃખ નહીં થાય. તેનું ઘર બહુ મોટું ન હતું, પણ તેમાં મારા માટે ઘણી જગ્યા હતી. તેની માએ મને ભેટીને કહ્યું, દીકરી, તું અમારા ઘરમાં પ્રકાશ લાવી છે. મેં શાંતિથી તેમના શ્વાસોમાં તે નિકટતા અનુભવી જે હું વર્ષોથી ગુમાવી રહી હતી. તે પહેલી રાત્રે અમે કોઈ અર્થહીન શબ્દો કે ઢોંગની આપલે કરી નહીં. તે મારી બાજુમાં બેઠા અને બોલ્યા, રંજના, મને ખબર નથી કે હું કેટલો સારો પતિ બનીશ, પણ હું તને એક વચન આપું છું કે તું ક્યારેય એકલી નહીં રહે. તું ક્યારેય ડરથી સૂઈશ નહીં. તું ક્યારેય પોતાને ઓછી આંકશે નહીં. જ્યારે તું થાકી જાય ત્યારે બસ મારો હાથ પકડી રાખજે. હું હંમેશા તારી બાજુમાં ઊભો રહીશ. પહેલી વાર ડર્યા વિના તેનો હાથ પકડીને તેના પર માથું મૂક્યું. એવું લાગ્યું કે હું આખી જિંદગી આ ક્ષણ શોધી રહી હતી અને આજે મને તે મળી ગઈ. સમય વીતતો ગયો. મેં અભ્યાસ ચાલુ રાખ્યો અને તેણે દરેક પગલે મને સહારો આપ્યો. જ્યારે મેં મારી પરીક્ષા પાસ કરી ત્યારે તેણે મારી સામે એવી રીતે જોયું કે જાણે મેં દુનિયાની સૌથી મોટી જીત મેળવી હોય. તેને કહ્યું, રંજના, તે પોતાને જીતી લીધી છે અને તે જ સૌથી મોટી વાત છે. હવે જ્યારે હું દરરોજ સવારે તેની બાજુમાં જાગું છું ત્યારે હું ભગવાનનો આભાર માનું છું કે તેણે મને જ્યાં હતી ત્યાંથી ઉપાડીને એવી જગ્યાએ લાવ્યા જ્યાં આદર, પ્રેમ અને શાંતિ છે. ક્યારેક જ્યારે હું અરીસામાં મારી જાતને જોઉં છું ત્યારે મને મારી જૂની નીચી આંખો યાદ આવે છે, જે પીડાથી ભરેલી હતી અને હવે તે જ આંખો ચમકે છે, કારણ કે તેમને કોઈ એવી વ્યક્તિ મળી છે જેણે મને પ્રેમ કરવાનું શીખવ્યું, તોડવાનું નહીં, પણ એક થવાનું. જીવન હંમેશા તે સમયે શ્રેષ્ઠ બને છે જ્યારે આપણને લાગે છે કે કંઈ બાકી નથી. ભગવાન ક્યારે વિલંબ નથી કરતા. તે ફક્ત આપણને એટલા મજબૂત બનાવે છે કે જ્યારે ખુશી આવે ત્યારે તેને સંભાળી શકીએ. દુઃખ આપણને નીચે લાવવા માટે નથી, પરંતુ આપણને યોગ્ય વ્યક્તિની નજીક લાવવા માટે આવે છે. અને જ્યારે પણ આપણને યોગ્ય વ્યક્તિ મળે ત્યારે આખી દુનિયા નાની લાગે છે. ફક્ત બે હૃદય આખી દુનિયા બની જાય છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી આગલી અપડેટ તમને પહેલા મળી રહે. ધન્યવાદ. આભાર.